એક વિડીયો સમગ્ર ખેતર બની ગયું જંગનું મેદાન। વાત છે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ડુનાદરા ગામનું। એક જ પરિવારના બે ભાઈઓના પરિવાર ખેતરમાં ભેગા થયા અને વિડીયો ઉતારવાના મુદ્દે બોલાચાલી થઈ। નાની બોલાચાલે જોત જોતામાં તો વિવાદ સર્જી દીધો અને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું। ત્યાર પછી પૂછું શું, સગા ભાઈઓ આમને સામને હાથમાં દંડા લઈને એકબીજા પર તૂટી પડ્યા અને દંડાથી એકબીજાને મારવા માંડ્યા। એક બાજુ ગાળોનો વરસાદ અને બીજી બાજુ દંડાથી હુમલો। 3 મહિલાઓ સહિત 2 પુરુષો ઇજાગ્રસ્ત થયા। સમગ્ર ઘટનાના વિડીયો વાયરલ થતા 2 દિવસ બાદ ડાકોર પોલીસે ફરિયાદ નોંધી છે અને સામસામી ફરિયાદના આધારે પોલીસે તપાસનો પ્રારંભ કર્યો છે। પણ પરિવારમાં એવું શું બન્યું કે બંને ભાઈના પરિવાર આમને સામને આવી ગયા અને એકબીજા ઉપર જીવલેણ હિંસક હુમલો કરી દીધો। દંડા જેવા હથિયારો સાથે થયેલી આ હિંસક મારામારીમાં 3 મહિલાઓ સહિત 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા અમદાવાદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। હાલ બંને પક્ષોએ ડાકોર પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। એક વિડીયો અને વર્ષોથી જળવાઈ રહેલા સંબંધો લોહિયાળ ઘર્ષણમાં ફેરવાઈ જાય છે। આ વિડીયોએ સમગ્ર પંથકમાં હાહાકાર મચાવી દીધો। 2 દિવસ અગાઉ થયેલી ખેતરમાં પરિવાર વચ્ચેની મારામારીએ આ વિડીયો વાયરલ થતા જ લોકો તરેતરેની ચર્ચા કરવા માંડ્યા। પરિવારના સદસ્યો લોહી તરસ્યા બન્યા, હાથમાં દંડા લીધા અને એકબીજાના પરિવારના સભ્યો પર હુમલો કરી દીધો। આ હુમલો નાનો ન હતો, જીવલેણ હતો। ગાડાગાડી સાથે હુમલો કરવામાં આવ્યો અને સમગ્ર હિંસાને લઈને વાતાવરણ જે હતું એ રણક્ષેત્રમાં ફેરવાઈ ગયું। ખેતરની અંદર થયેલી આ લોહિયાળ મારામારીના પડઘા ઠેર ઠેર પડ્યા છે। 2 દિવસ બાદ વિડીયો વાયરલ થયો અને સામસામી ફરિયાદ થઈ છે। પરંતુ આ પરિવારમાં એવું શું બન્યું કે એકબીજાના પર જીવલેણ હુમલો કરવા માટે આ તમામ ભાઈઓ મજબૂર બની ગયા। આ જે દ્રશ્યો છે ચોક્કસપણે હચમચાવનારા છે। હાલમાં તો ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે અને પોલીસ ચોપડે જે ગુનો નોંધાયો છે તેની તપાસ પણ કરવામાં આવી રહી છે। પરંતુ પરિવારની અંદર આંતરિક નાની નાની બાબતોને છૂટ આપવાને બદલે જો તેને દિલ પર લગાડવામાં આવે તો ચોક્કસપણે આવા સંબંધો લોહિયાળ બની શકે છે। ઘટના બાદ હિનાબેન વાળંદ અને મનોજભાઈ વાળંદ દ્વારા ડાકોર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી છે। બંને પક્ષોની ફરિયાદના આધારે કુલ 9 ઈસમો સામે ગુનો નોંધવામાં આવ્યો છે। હાલ ડાકોર પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે। ખેડા જિલ્લો ઠાસરા તાલુકાના ડુનાદરા ગામ કૌટુંબિક વિવાદે હિંસક સ્વરૂપ લઈ લીધું અને બંને પરિવારના સભ્યો એકબીજા ઉપર લાકડા દંડાથી હુમલા કરી બેઠા। આ જીવલેણ હુમલો કરવાની જરૂર કેમ ઊભી થઈ? શું હરતો પારિવારિક વિવાદ, આંતરિક ખેંચતાણ કેમ આટલી ઊભી થઈ? ના સમગ્ર ઘટના જીવલેણ હુમલા સુધી પહોંચી ગઈ। એકબીજાના લોહી તરસ્યા બનેલા પરિવારના સભ્યો વચ્ચે એવું શું બન્યું કે આટલી ગંભીર હદ ઉપર પહોંચીને હુમલો કરી દીધો? તરેતરેની ચર્ચા ચાલી રહી છે આ હિંસાને લઈને। પોલીસે તપાસનો પ્રારંભ કરી દીધો છે। પારિવારિક ઝઘડો છે એટલે પોલીસ એની રીતના સમજાવટનો પ્રયત્ન કરી રહી છે, પરંતુ કાયદો હાથમાં લીધો તેની સામે પણ સવાલ છે।